હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1ના સબ્જેક્ટ મેથેમેટિક્સની અંદર ચેપ્ટર નંબર 4 કે જે કોઓર્ડિનેટ જ્યોમેટ્રી એટલે કે યામ ભૂમિતિ છે એની ટાઈપ નંબર 4નો અભ્યાસ કરીશું. ઓકે, આપણી ચેનલ પર ઓલરેડી આપણે ચેપ્ટર નંબર 4ની 3 ટાઈપ અપલોડ કરી ચૂકી છે. એમાં પહેલી ટાઈપ છે, બીજી ટાઈપ એ વર્તુળ એટલે કે સર્કલ પર આધારિત છે. એક 3 માર્કની અંદર, એક 4 માર્કની અંદર પૂછાય એ રીતે છે. ટાઈપ નંબર 3 છે લાઇન્સનો જે એક ટોપિક હતો કે જેમાં પરસ્પર સમાંતર કે પરસ્પર લંબ રેખાઓ એટલે કે પરપેન્ડિક્યુલર અને પેરેલલ લાઇન્સ વિશેની ચર્ચા કરી છે. ઓકે, ટાઈપ નંબર 4 છે મોસ્ટ આઈએમપી છે. 4 માર્કનો દાખલો જે હોય છે તે પૂછાતો જ હોય છે. અહીંયા એવું ટાઇટલ મેં આપ્યું છે ફાઇન્ડ ઇક્વેશન ઓફ લાઇન, ગુજરાતીમાં રેખાનું સમીકરણ મેળવો એ ટાઈપના દાખલા છે. કઈ કઈ વસ્તુ આવશે, એમાં કયા સૂત્રનો ઉપયોગ થશે પહેલાં એ ચર્ચા કરી લઈએ, પછી તમને દાખલા બી કરાવીશ. 2-3 અલગ અલગ ટાઈપના દાખલા છે, મતલબ સૂત્ર તો એક જ લાગશે પણ રકમ અલગ અલગ કઈ રીતે આવે એ બતાવી દઈશ તમને. 4 માર્કની અંદર જ પૂછાય છે બધા દાખલા, તો 3-4 હું કરાવીશ, 3-4 તમને કરવામાં આપીશ. તો જે 7 દાખલા આપણે અત્યારે અહીંયા જોઈશું એ બધા તમારે હોમવર્કની અંદર મતલબ એક ફેર ચોપડાની અંદર વ્યવસ્થિત લખી દેવાના. જે હોમવર્ક છે તમારે ફોટો પાડીને ટેલિગ્રામ પર તમે મને પર્સનલમાં મૂકશો તો તમારા સાચા છે ખોટા છે હું બધું ચેક કરીને બી તમને કહીશ. જે લોકો ટેલિગ્રામ પર જોઈન ના થયા હોય એમને માટે કહી દઉં કે લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખેલી છે, તે આપણે રેગ્યુલર બધી અપડેટ આપતા રહીએ છીએ. તમારી કોઈ બી ક્વેરી હોય કોઈ બી વિષયને લઈને એનો રિસ્પોન્સ બી હું તમને તરત આપતો રહું છું, બરાબર. તો ના જોડાયા હોય તો જોડાઈ જજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે દરેક વિષયનું દરેક મટીરિયલ હું અહીંયા ફ્રીમાં પ્રોવાઈડ કરું છું. તમારી હેલ્પ કરવા પ્લેટફોર્મ પર આવ્યો છું તો તમે બી મારી સાથે સપોર્ટ કરીને મારી હેલ્પ કરતા રહેશો. ઓકે, ચલો ટાઈપ નંબર 4ની વાત કરીએ તો ટાઈપ નંબર 4ની અંદર કયા દાખલા આવે પહેલાં એક દાખલાની રકમ બતાવો, પછી ચર્ચા કરીએ કે કયા કયા સૂત્રો લાગશે. અહીંયા તો એવું લખ્યું છે એક બિંદુ આપી છે 1 - 2 માંથી પસાર થતી અને એક બીજી એક રેખા આપી છે અને લંબ રેખાનું સમીકરણ મેળવવાનું છે. ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ લાઇન પાસિંગ થ્રુ ધ પોઈન્ટ 1 - 2 એન્ડ પરપેન્ડિક્યુલર ટુ 4x - y + 5 = 0. ઓકે, આ રીતે આપેલું છે. તો આપણને કયા સૂત્રની જરૂર પડશે, તો આપણને એક સૂત્રની જરૂર પડશે કે એમાં બિંદુ આપેલું હોય, એક બિંદુ ધારી લઈએ આપણે x0 y0 અને ઢાળ ધારી લઈએ, ઢાળ એટલે કે સ્લોપ એમ. તો બિંદુ આમાંથી પસાર થતી બિંદુ x0 y0 માંથી પસાર થતી અને ઢાળ એમ હોય તેવી રેખાનું સમીકરણ તો એની ફોર્મ્યુલા આવી છે જરા દેખો, y - y0 = m ટાઈમ્સ x - x0. ઓકે, ચલો એક ઉદાહરણથી બી સમજાવું કે માન લો એક બિંદુ આપેલું છે કે બિંદુ 1 2 છે. ઓકે, 1 2 માંથી પસાર થાય તથા ઢાળ બી આપેલો તૈયાર કે ઢાળ છે તમારો -2 લઈ લઈએ. ચાલો, તો ઢાળ બી આપેલો હોય, બિંદુ બી આપેલો હોય, એની ઇક્વેશન ફાઇન્ડ કરવાની. તો આવી રીતે લખીશું y - y0 એટલે આ y આમ લેવાનો, આપણે 2 લીધો છે અહીંયા, પછી m લખવાનો, તો m ની જગ્યાએ -2 ઢાળ ઇન્ટુ x - x0 એટલે x m લેવાનો 1. બસ ખાલી ગોઠવી દેવાનું. અહીંયા -2 અંદર ગુણી નાખીએ તો પહેલું થઈ જશે -2x +2 થઈ જાય, એ બંનેને આ બાજુ લઈ આવવાના. તો -2x આમાં આવે +2x, આ પ્લસ y એની જ જગ્યાએ છે, -2 બી એની જ જગ્યાએ છે, આ +2 બી આમાં આવી જાય, -2 = 0. તો આન્સર આવી ગયો આપણો 2x + y - 4 = 0. ઓકે, તો આ તો વસ્તુ એવી બતાવી તમને કે બિંદુ બી આપેલું છે, મતલબ પોઈન્ટ બી છે આપણી પાસે, ઢાળ એટલે કે સ્લોપ બી ગિવન છે. તો બંને વસ્તુ આપેલું હોય તો ઇક્વેશન કઈ રીતે ફાઇન્ડ કરવાનું. પણ અત્યારે જે આપણે દાખલો ગણવાના છે એમાં પોઈન્ટ તો આપેલો જ, બિંદુ તો છે પણ ઢાળ નથી આપેલો. ઢાળ આપેલો જ પણ ઇનડાયરેક્ટલી આપેલો. જો કેવી રીતે આપેલો, એવું કે આપણને જે રેખાનું સમીકરણ માંગેલું છે તે આ રેખાને લંબ છે. તો ટાઈપ નંબર 3 જે આપણે ચલાવી હતી એમાં એવું જ જોયું હતું કે બે રેખાઓ લંબ હોય તો શું થાય, પરસ્પર હોય સમાંતર હોય તો શું થાય. ઓકે, તો પહેલા એ વિડીયો જોઈ લેજો. જે લોકો શીખી ગયા હશે એમને આ બહુ ઇઝી લાગશે, પણ જે લોકોને હજુ ના જોયો વિડીયો તો પહેલા એ વિડીયો દેખજો, એ આવડશે તો આમાં થોડોક વધારે બેનિફિટ થશે. ઓકે, ચાલો, તો અહીંયા આપણે શરૂઆત કરીએ, દાખલો કેવી રીતે લખીએ એની વાત કરી લઉં. તો અહીં જે બિંદુ આપેલું હોય, જો કે આ બિંદુ આપેલું છે અહીંયા, એને આપણે x0 y0 નામ આપી દઈએ. તો બિંદુ x0 y0 = છે 1 - 2. હવે આપણને આપણી જે રેખા માંગી છે એનો ઢાળ આપેલો નથી, પણ આ જે રેખા છે એનો ઢાળ તો મળી જશે. તો અહીંયા આપણે એનો ઢાળ શોધીએ કે હવે રેખા ટાઈપ નંબર 3 માં શીખવાડું તો એ રીતે જ કરાવીશ. 4x - y + 5 = 0 માટે આપણે એને b ની વેલ્યુ નક્કી કરી લેવાની. તો a બરાબર થઈ જાય 4, b બરાબર થઈ જાય -1. ઓકે, ચલો, તેથી તેનો ઢાળ
m1 નામ આપી દો એને. ફોર્મ્યુલા હતી -a/b, તો m1 ની અંદર વેલ્યુ મૂકું તો -4 upon -1 છેદમાં 1 ના લખીએ ચાલે, બે માઇનસ કટ થઈ જાય તો m1 ની વેલ્યુ આવી ગઈ 4. હવે આ તો કઈ રેખાનો ઢાળ છે? આ રેખાનો ઢાળ છે. પણ આપણે જે રેખા માંગી છે એ રેખાનો ઢાળ આપણે શોધવો પડશે. તો કેવી રીતે શોધીશું? તો લખું જરા દેખો, એક લાઈન લખવી પડશે અહીંયા કે અહીં માંગેલ રેખા એ કઈ રેખા? તો કે ભાઈ 4x - y પ્લસ 5 = 0 ને લંબ હોવાથી બરાબર શું થઈ જાય? m1 m2 બરાબર -1. પછી અંદર બાજુમાં લખી દઈશું કે m2 એ માંગેલ રેખાનો ઢાળ છે. m2 એ માંગેલ રેખાનો ઢાળ છે. ઓકે ચલો, m1 m2 બરાબર -1 લખ્યું. એમાં m1 ની વેલ્યુ તો છે 4, તો 4m2 = -1. ચલો m2 શોધવા છે તો 4 ને છેદમાં આપી દઉં તો m2 ની વેલ્યુ મળી ગઈ -1/4. ઓકે ચાલો, m2 મળી ગયા -1/4. આપણે જે શોધવાનું છે એમાં બિંદુ આપેલો હતો x0 y0, ઢાળ આપણે શોધ્યા તો મેં તમને આગળ બતાવ્યું એ રીતે જ કરવાનું છે. અહીંયા દેખો જરા કેવી રીતે લખીશું હવે આગળ. ઓકે ચલો, હવે એવું લખીએ અહીંયા કે હવે માંગેલ રેખાનું સમીકરણ, સૂત્ર લખીશ પહેલા y - y0 = m × x - x0 પરથી. ચલો, m એટલે શું હતું કે જે રેખા માંગેલી હોય એનો ઢાળ, પણ આપણે અહીંયા m2 નામ આપ્યું છે ને તો પછી અહીંયા બી m2 કરી દઈએ. તો તેથી y - ચલો y0 ઉપરથી દેખીએ, y0 એટલે y આમ કેટલો હતો -2, તો અહીં લખી દેવાનું y - -2. ચલો m2 ની જગ્યાએ લખવાના -1/4 × x - x0. ચલો x0 કેટલા હતા? તો કે 1. ઓકે ચલો 1 લખી દઈએ. ચલો હવે શું કરવાનું? તો કે સાદુરૂપ આપવાનું. તો સાદુરૂપ આપવા માટે દેખો જરા, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જવાના. તો અહીંયા લખું y + 2. ચલો આ 4 આ બાજુ ઉપર આવી જાય તો અહીંયા 4 વડે ગુણી નાખીએ. તો અહીંયા શું વધ્યું? તો કે -1 જોડે x - 1. ચલો અંદર 4 ને ગુણી નાખું તો પહેલું 4y + 4 × 8, માઇનસ અંદર ગુણી નાખું -x અને 1 1 1, પણ બંને માઇનસ છે એટલે પ્લસ થઈ જશે. ચલો આ બંને નામ લઈ જાય તો -x આમ આવે +x, 4y એની એ જ જગ્યાએ, 8b એની એ જ જગ્યાએ, +1 ને બી આમ લઈ આવું -1 = 0. તો ઇક્વેશન રેડી થઈ ગયું. x + 4y, 8 માંથી 1 જાય 7 = 0. બાજુમાં એવું લખી દઈશું માંગેલ રેખાનું સમીકરણ. ઓકે, રિક્વાયર્ડ ઇક્વેશન ઓફ લાઇન. ચલો દાખલામાં થોડી લંબાઈ થઈ ગઈ, પણ ફરી સમજી લઈએ કે દાખલો કઈ રીતે હતો. સૌથી પહેલા શું કરવાનું હતું કે જે બિંદુ આપેલું છે એને x0 y0 નામ આપી દેવાનું. પછી જે રેખા આપી હતી કે જેને લંબ હતી આપણી રેખા, તો આપણે પહેલા એનો ઢાળ શોધી લીધો -a/b પરથી, તો એનો ઢાળ 4 આવી ગયો. પછી એવું લખ્યું કે આપણને જે રેખા માંગી છે અને જે આ રેખા છે બંને કેવી છે? પરસ્પર લંબ છે. તો લંબ માટે મેં સૂત્ર લગાવ્યું કે m1 m2 બરાબર -1 થઈ જાય, કે જેમાં m1 એટલે જે રેખા આપી છે એનો ઢાળ તો ખબર છે, તો જે આપણને નથી ખબર એ રેખાનો ઢાળ બી શોધી લીધો. પછી શું કર્યું? તો કે આગળ જે સૂત્ર સમજાવ્યું એ આ સૂત્ર પરથી કિંમત લગાવી દીધી, પણ આપણે અહીંયા આપણી રેખાને m2 નામ આપી દીધું, તો પછી અહીંયા ઢાળમાં બી m2 લખ્યું. બસ પછી તો થોડુંક સાદું રૂપ છે, હવે એ તો પ્રેક્ટિસ કરો તો આવડી જાય. ખાલી ચોકડી ગુણાકાર હોય કાં તો સરવાળા બાદબાકી, તો એ તો વાંધો નહીં આવે. 2-3 દાખલાની પ્રેક્ટિસ કરીશું તો સમજ પડી જશે. ઓકે ચાલો, તો નેક્સ્ટ દાખલાની અંદર બી એવું છે, પણ અહીંયા એક વસ્તુ એવી આપેલી છે કે આ જે રેખા બીજી એક્સ્ટ્રા આપી છે એને આપણી રેખા કેવી છે? સમાંતર છે. બરાબર, તો પેલા કરતા બી થોડું ઈઝી પડશે. દેખો જરા, લખવાની સ્ટાઇલ એવી જ રાખવાની છે કે જે બિંદુ આપી જ પહેલા એ લખી દઈએ. તો અહીં બિંદુ x0 y0 બરાબર 1 1. પછી જે આપેલી રેખા હોય એનો ઢાળ શોધી લઈએ. તો હવે રેખા કઈ રેખા છે? 4x + 7y + 5 = 0. એના માટે a b નક્કી કરી લઈએ. ચલો a બરાબર 4 થઈ જાય, b બરાબર થઈ જાય 7. xy ના સહગુણકો લખવાના છે, તો તેથી એનો ઢાળ m1 નામ આપો. ફરી ફોર્મ્યુલા લખો -a/b. તો તેથી m1 બરાબર -4/7. ઓકે ચાલો, ક્લિયર છે અહીંયા સુધી કોઈ વાંધો નથી. ચલો એના પછી શું કરવાનું? તો કે લખવાની એક લાઈન. કઈ લાઈન લખવાની? કે અહીં માંગેલ રેખા એ 4x + 7y + 5 =
0 ને સમાંતર હોવાથી, ચલો બે રેખાઓ પરસ્પર સમાંતર હોય તો બંનેના ઢાળ સરખા થઈ જાય તો લખવાનું m1 બરાબર m2. અહીંયા બી એવું બતાવી દઈએ કે m2 એ માંગેલ રેખાનો ઢાળ છે. સમાંતર હોય કે લંબ હોય દાખલો લખવાની સ્ટાઇલ નહીં બદલાય. ચલો તેથી m1 ની જગ્યાએ -4/7 તો પછી m2 ની જગ્યાએ બી -4/7 જ આવે કારણ કે બંને લાઈન કેવી છે? સમાંતર છે. ઓકે ચાલો તો હવે તો ઇક્વેશન જ બનાવો. તો હવે માંગેલ રેખાનું સમીકરણ, માંગેલ રેખાનું સમીકરણ ફોર્મ્યુલા લખું y - y0. આમાં બી m2 નામ આપ્યું છે તો m2 ટાઈમ્સ x - x0. ચાલો વેલ્યુ લગાવી દઈએ. y - y0 કેટલા હતા? તો કે બિંદુ બંને બનવાના જ છે. m2 ની જગ્યાએ લખવાના -4/7 અને x - 1. ઓકે ચાલો હવે થોડુંક સાદુરૂપ ચોકડી ગુણાકાર કરી દો. આ 7 ને અહીંયા ગુણી નાખું, પેલા 4 અંદર ગુણી જશે તો 7 જોડે y - 1 પેલી બાજુ -4 જોડે x - 1. ચાલો પહેલા 7 ને અંદર ગુણું, 7y 7 એકુ 7 -4x ને 4 એકુ 4. એ બંનેને આ બાજુ લઈ જાય, ચિહ્ન ઉલટાઈ દઉં તો 4x + 7y -7 - 4 = 0. તો આન્સર આવી ગયો 4x + 7y -11 = 0. બાજુમાં લખી દેવાનું માંગેલ રેખાનું સમીકરણ. પતી ગયું. આ રીતનો દાખલો પૂછાય ભાઈ 4 માર્કની અંદર મોસ્ટ ટાઈમ છે. આ વખતે એક્ઝામમાં તમે જાઓ એટલે દાખલો 4 માર્કનો આવો તમારે પૂછાશે જ. બરાબર. ફરી એકવાર કહી દઉં દાખલાની મેથડ છે એ યાદ રાખવાની કે દાખલો લખવાનો કઈ રીતે છે કે પહેલાં કયો સ્ટેપ આવે પછી કયો સ્ટેપ આવે. તો આગળ મેં તમને સમાંતરવાળો દાખલો જે ચલાવ્યો એના સ્ટેપ તમે દેખો, નહીં સોરી પહેલાં લંબવાળો જો એના સ્ટેપ બી સેમ કે પહેલાં બિંદુ લખવાનું, જે રેખા આપેલી હોય એનો ઢાળ શોધવાનો, પછી શરત લગાવવાની, લંબ હોય તો લંબની, સમાંતર હોય તો સમાંતરની. તો એના પરથી આપણને આપણી રેખાનો ઢાળ મળી જાય. પછી સૂત્ર લખીને આટલું તો સાદું રૂપ છે કે જે બંને દાખલાની અંદર સેમ લાગે. ઓકે ચલો એના પછી દાખલો જોઈએ. ચાલે ભાઈ. ઓકે ચાલો અહીંયા કયું આપેલું છે? એક બિંદુ આપેલું છે, એમાંથી પસાર થતી અને એક આ રેખા છે એને લંબ રેખાનું સમીકરણ શોધવાનું. ચાલો આગળ દાખલો ગણો એવો જ છે પણ અહીંયા ભાઈ કન્ફ્યુઝન થાય કે આ રેખા કેમ આવી રીતે આપેલી છે. બરાબર. તો કોઈ વાંધો નથી, એને બી આપણે ફેરવી દઈશું આપણી રીતે. ચાલો શું કરવાનું? અહીંયા પહેલા બિંદુ લખવાનું x0 y0. ચાલો બિંદુ x0 y0 છે -1 -2. ક્લિયર. પછી જે પેલી રેખા આપી એનો ઢાળ શોધી લઈએ કે હવે રેખા x/3 + y/4 = 1 માટે ચોપડીની અંદર બીજી રીત હશે પણ મેં તમને એવું કહું છું કે નવું શીખવા કરતાં જે શીખ્યા છે એનાથી જ દાખલો ગણીએ. તો દેખો જરા, મેં તમને a એટલે શું કીધું? x નો સહગુણક. તો x જોડે અહીંયા છેદમાં 3 છે એટલે 1/3 કહેવાય. તો એ જ રીતે b = y નો સહગુણક કેટલો થઈ જાય? 1/4. તો દેખો જરા ડાયરેક્ટ જ ઢાળ લખું. અંદર એ લોકો પહેલાં સાદુરૂપ આપે છે. તો ઢાળ m1 એટલે ભાઈ -a/b. ખાલી સૂત્રમાં કિંમત લગાવી દઉં તો m1 બરાબર -1/3 છેદમાં 1/4. છેદનો છેદ અંશમાં આવી જાય એવું ખબર છે. તો m1 તમારા થઈ જશે -4/3. ઇઝી. ગમે તેવી રેખા હોય આપણે તો x નો સહગુણક ને y નો સહગુણક એને a ને b કહેવાનું. ફોર્મ્યુલા જે છે -a/b એ લગાવવાની. ઓકે ચાલો પછી પેલી લાઈન લખીશું આપણે કે આપણને જે માંગી છે રેખા એ આ જે રેખા આપેલી છે એને લંબ છે. તો લખીએ કે અહીં માંગેલ રેખા એ x/3 + y/4 = 1 ને લંબ હોવાથી. ચાલો લંબ હોય એટલે શું લાગે? તો કે ભાઈ m1 m2 બરાબર -1. આમાં બી લખવાનું કે m2 એ માંગેલ રેખાનો ઢાળ છે. કશું ફોર્મેટ નહીં બદલતું. બરાબર. એક બે દાખલા ગણો આ રીતના તો પછી ફોર્મેટ બી તમારા દિમાગમાં છપાઈ જશે. ચાલો m1 ની જગ્યાએ લખવાનું -4/3. m2 તો શોધવાના જ છે ભાઈ આપણે = -1. બે બાજુ માઇનસ ઉડી જાય, 3 ઉપર જશે, 4 નીચે આવશે તો m2 બરાબર આવશે 3/4. ચાલો આપણી જે રેખા છે જે શોધવાની છે એનું બિંદુ તો આપેલું હતું, ઢાળ આપણે શોધી લીધો. તો પછી સૂત્ર લગાવવાનું કે બિંદુ. ઓકે હવે માંગેલ રેખાનું સમીકરણ સૂત્ર લખીશું. પહેલા કયું સૂત્ર હતું? તો કે y - y0 બરાબર m2 લખીએ છીએ તો m2 ટાઈમ્સ x - x0. ચલો બિંદુ કયું આપેલું હતું? અહીંયા -1 -2. ઓકે ચાલો -2 એટલે y -2 છે. પછી m2 ની જગ્યાએ લખવાના 3/4
અને x માઇનસ માઇનસ 1 બે માઇનસ પ્લસ થઈ જશે, 4 ને ઉપર આપી દઉં તો 4 જોડે y પ્લસ 2 અને 3 જોડે x પ્લસ 1 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. ચાલો 4 ને અંદર ગુણી નાખું તો પહેલું 4y પ્લસ 4 દુ 8, 3 ને અંદર ગુણી નાખીએ 3x પ્લસ 3. આ બંને નામ લઈ આવું, ચિહ્નો બંનેના માઇનસ થઈ જશે તો 3x પ્લસ 4y પ્લસ 8, પેલા પ્લસ 3 આ બાજુ આવે માઇનસ 3, તો આન્સર આવી ગયો આપણો 3x પ્લસ 4y પ્લસ 5 બરાબર 0. તો આ જે છે આપણું માંગેલ રેખાનું સમીકરણ છે. ઓકે, તો દાખલો આ રીતે જ ગણવાનો. તમને હોમવર્કમાં અહીંયા દાખલા આપીશું, એ જે દાખલા છે એ બી તમારે આ જ મેથડથી ગણવાના છે. ઓકે, પહેલા જે બિંદુ આપેલું હોય ને x0 y0 નામ આપી દેવાનું, બીજી જે રેખા આપેલી હોય એનો ઢાળ શોધી લેવાનો, એને m1 નામ આપી દેવાનું, પછી લખવાનું કે આપણી જે રેખા છે તે આપેલી રેખાને કેવી છે. જો લંબ હોય તો m1 m2 બરાબર -1 કરીને m2 શોધી લેવાના, પછી x0 અને y0 અને m2 ની મદદથી સમીકરણનું સાદુરૂપ આપવાનું. ઓકે, તો અહીંયા બે દાખલા છે, પહેલામાં લંબ આપેલું છે, બીજામાં સમાંતર આપેલું છે અને ત્રીજામાં બી સમાંતર વાળો દાખલો આપ્યો છે. એમાં તમે અત્યારે જે રીતે ગણાવો એ રીતે a ને b ની કિંમત છેદમાં છે. ઓકે, તો જે લાસ્ટ દાખલો ગણો એ રીતે આ દાખલો ગણો. પહેલા બે દાખલા હું જે સમજાય એ રીતના છે. ઓકે, તો 3 દાખલા હું કરાયા, ક્લિયર? હા, 3 દાખલા હું કરાયા ને 3 તમારા માટે છે, બરાબર. મેં જે 3 શીખવાડ્યા છે એ જ રીતના 3 દાખલા છે, આટલા 6 દાખલા કરવા પાક્કા થઈ જાય. પછી પ્રેક્ટિસ માટે ચોપડીમાંથી કોઈ એક્સ્ટ્રા એક આવો દાખલો લઈ લેવાનો. આમ તો આ 3 બી તમારે જાતે જ ગણવાના છે. ટેલિગ્રામ ઉપર મને મોકલજો, હું તમને ચેક કરીને કહીશ દાખલા સાચા છે કે ખોટા છે, બરાબર. આવડી જશે તો એવું સમજી લેવાનું કે આ 4 માર્કનો દાખલો તમારો પાક્કો થઈ જશે. ઓકે, તો ચેપ્ટર નંબર 4 ની આપણે 4 ટાઈપ જોઈ લીધી. આટલી ટાઈપ આઈ થિંક ઇનફ છે ચેપ્ટર નંબર 4 માટે. આમ તો હજી 1-2 ટાઈપ છે પણ જે એક્ઝામની અંદર ઉપયોગી છે, મોસ્ટ આઈએમપી છે, એટલે આ 4 ટાઈપ છે તમારે ક્લિયર કરી દેવાની. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર હવે ચેપ્ટર નંબર 5 સ્ટાર્ટ કરીશું. ત્યાં સુધી ચેપ્ટર નંબર 4 ની જે 4 ટાઈપ તમને શીખવાડી એકદમ પાકી કરી દેવાની. એક્ઝામની અંદર તમને 10 થી 12 માર્ક તમને આ ચેપ્ટરમાંથી મળી જશે. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખશો, બરાબર તૈયારી કરતા રહેજો, મને સપોર્ટ કરતા રહેજો. જય હિન્દ.